નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં સરદાર બાગ સ્વિમિંગ પુલ ખાતે ગતરોજ મહિલાનો મોત નીપજ્યું હતું. હવે આ મામલે અધિકારી નિવેદન આપ્યું છે. ચેતનાબેન સરદારબાગ સ્વિમિંગ પુલમાં લાઈફ ટાઈમ મેમ્બર હતા. ઘટનાની જાણ થતાં જ 108માં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કોર્પોરેશન દ્વારા તમામ લાઈફ ટાઈમ મેમ્બરોને KYC ફરીથી કરવામાં આવશે. ત્યારે તબીબી પ્રમાણપત્ર લીધા બાદ નવું મેમ્બર કાર્ડ ત્યાંથી આપવામાં આવશે. ગઈકાલે સાંજની બેચમાં 6 થી 7 રીતના એક પટેલ ચેતનાબેન ભરતભાઈ કરીને એક મેમ્બર છે, આપણા લાઈફ મેમ્બર છે. 2010માં એમને મેમ્બરશીપ લીધેલી છે. એમનો 7665 મેમ્બર નંબર છે. સ્વિમિંગ કરવા આવ્યા હતા અને સ્વિમિંગ કરીને બહાર નીકળતા હતા જ્યારે શેલો એરિયામાંથી બહાર, ત્યારે એમને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. એટલે એમને અમારા કોચ કર્મચારીઓને બોલાયા હતા. ફરજ પરથી તાત્કાલિક કોચ કર્મચારી ગયા. એમને જાતે ચાલીને એમને ખુરશી પર બેસાડ્યા હતા. બેસવા માટે ખુરશી આપી હતી. એમને વધુ શ્વાસમાં તકલીફ થતા સીધી એમને 108 અમે બોલાવવાનો ટ્રાય કર્યો હતો અને 108ને બોલાવી. એમના સન અને એમના હસબન્ડ બંને ગાર્ડનમાં ચાલવા આવે છે એવું એમને જાણ કરી. એટલે અમે તાત્કાલિક એમને ગાર્ડનમાંથી બોલાયા હતા અને જે પ્રાથમિક સારવાર આપીને એમને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તંત્ર દ્વારા કોઈ ઢીલ નથી મૂકી. 6:30 ની આજુબાજુ ઘટના બનેલી હતી. 6:45 અમે તરત એમને સારવાર માટે બહાર કાઢીને કોલ કર્યો હતો. 7 વાગે 6:55 ની આજુબાજુ 108 આવી ગઈ હતી. અમને તાત્કાલિક અમે લોકોએ 108 મારફતે એમના પતિ અને એમના છોકરા દ્વારા એ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હવે એના પછી આજીવન સભ્ય મેમ્બર છે એની પાસેથી એકવાર લાઈફ સર્ટિફિકેટ લેવામાં આવતું હતું, પણ હવે અમે નિર્ણય કર્યો છે કે જેટલા આજીવન સભ્યો છે એમની પાસેથી એક નવું એ લોકોનું KYC ટાઈપ અપડેશન લઈ લઈએ. એમાં એમનું આધાર કાર્ડ, એમનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને એમને એક નવા કાર્ડ ઇસ્યુ કરીએ, જેમાં એમનું જે હમણાં જે વિગતો છે સેમ એમની નવા કાર્ડમાં એ વિગતો મેન્શન કરેલી હોય. CPR ક્યારે આપવામાં આવે? જ્યારે એનો શ્વાસ બંધ થઈ ગયો હતો. મેમ્બરનો શ્વાસ જ્યારે પુલ પર હતા ત્યારે શ્વાસ ચાલુ હતો. તમે આજની બાઇટમાં પણ જોઈ શકો છો. હોસ્પિટલમાં ગયા તો પણ એમની પલ્સ ચાલુ હતી. એટલે CPR જ્યારે આપવામાં આવે જ્યારે એમનો શ્વાસ બંધ થઈ ગયો. એમને જે પ્રાથમિક ટ્રીટમેન્ટ છે કે નીચે સુવડાવી દેવામાં આવ્યા હતા, રબિંગ કરવામાં આવ્યું હતું. એમને અમે કીધું કે તમે બોલવાનો ટ્રાય રાખો, શ્વાસ બંધ ના કરતા. એ જે પ્રાથમિક સારવાર બધી એમને આપવામાં આવી.